પૂનમ માડમનો જે દબદબો છે એ જામનગરમાં યથાવત રહ્યો છે। પૂનમ માડમે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે જામનગર એ ભાજપનો ગઢ છે, જામનગર એ પૂનમ માડમનો ગઢ છે અને ત્યાં ફરી એક વખત જોરદાર વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે। પૂનમ માડમે પોતાની રાજકીય સૂઝબૂછથી ફરી એક વખત જામનગર મનપાની અંદર લઘુમતી ઉમેદવારોને પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જીતાડી દીધા। આ તાકાત પૂનમ માડમની છે, આ તાકાત ભાજપની છે। પણ મિત્રો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જી બિલકુલ, વિક્રમ માડમનો જાદુ એ જામનગરની અંદર આ વખતે કિશનભાઈ નથી ચાલ્યો, કારણ કે વિક્રમ માડમે આ વખતે એમ કહી દીધું હતું કે હું હવે એક પણ ચૂંટણી નહીં લડું અને જામનગર પ્રોપર શહેરની અંદર પોતાના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસનું તેમણે નેતૃત્વ કર્યું હતું, પરંતુ વિક્રમ માડમનો જાદુ નથી ચાલ્યો। આ દરેક પળેપળની ખબરો આપને માત્ર ને માત્ર ન્યૂઝરૂમ ઉપર જ જોવા મળશે, તો અત્યારે જ વહેલી તકે ન્યૂઝરૂમ ગુજરાતને તમે સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ન્યૂઝરૂમ ગુજરાત ચૂંટણીઓ જ્યારથી જાહેર થઈ ત્યારથી સૌપ્રથમ સચોટ વિશ્લેષણ, ત્યારબાદ મતદાનના દિવસે પણ લોકોનો કેવો ઉત્સાહ રહ્યો, ત્યારબાદ એ ગઈકાલે સચોટ એક્ઝિટ પોલ અને એ જ એક્ઝિટ પોલના આધારે આજે ગુજરાતની અંદર પરિણામ પણ આવ્યું છે। એટલે ન્યૂઝરૂમ ગુજરાત ઉપર ગુજરાતની જનતાને 110% વિશ્વાસ છે, તે આ સબસ્ક્રાઇબરો ઉપરથી કહી શકીએ। સૌથી મોટા સમાચાર, ખંભાળિયા નગરપાલિકાની 36 પૈકી 30 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ને સફાયો થયો છે, અહીંયા તેમને ખાસ કોઈ વજન નથી મળ્યું। પૂનમ માડમની ફરી રણનીતિ, દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકામાં પૂનમ માડમ અને તેમની ટીમનો ભવ્ય વિજય થયો છે। પૂનમ માડમની રણનીતિ અહીં કામ કરી છે, આમ આદમી પાર્ટીને અહીં જાકારો મળ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।